નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ફરી એકવાર અમારી યુટ્યુબ ચેનલ જાણકારી ગુજરાતની અંદર। તો મિત્રો, આજના સમાચાર ખૂબ જ કામના અને ઉપયોગી છે। તો મિત્રો, તમે વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો તમને આજના તમામ સમાચાર સૌપ્રથમ મળી જાય। અને મિત્રો, આવા જ સમાચાર ડેઈલી નિહાળવા માંગતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં। તો મિત્રો, આજના સૌપ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો વરસાદને લઈને નવી આગાહી આવી છે। તો મિત્રો, આ વિશે વિસ્તારથી જોઈએ તો ગુજરાતમાં આવનારા 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। દક્ષિણ અને ઉત્તર ગુજરાત તરફ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે, તેથી રાજ્યમાં ધોધમાર વરસાદ પડી શકે છે। તો જૂન મહિનામાં સરેરાશ 4 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે અને 2 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી છે। તો આંબાલાલ પટેલે પણ નવી આગાહી કરી છે। તે મુજબ વાત કરીએ તો મિત્રો, સાયક્લોનિક સર્ક્યુલેશન અને લો પ્રેશરના કારણે જુલાઈમાં અતિભારે વરસાદની આગાહી છે અને 5 થી 12 જુલાઈ સુધીમાં પણ ભારે વરસાદ રહી શકે છે। ત્યારબાદ આગળના સમાચાર વિશે વાત કરીએ તો મિત્રો, આજના સૌથી મોટા ખેડૂત સમાચાર છે, જેની અંદર વાત કરીએ તો મિત્રો રાશન કાર્ડ ધારકો માટે સૌથી મોટા સમાચાર છે। જેની અંદર જોઈએ મિત્રો વિગતવાર તો ગુજરાતના રેશન કાર્ડ ધારકો માટે સરકારે સારો નિર્ણય લીધો છે। જો તમે આયુષ્યમાન કાર્ડ ધરાવતા ન હોય તો ઘરે બેઠા કાર્ડ મેળવવા માટે તમારી પાસે તક છે અને સરકારે NFSA રેશન કાર્ડ ધારકો માટે ઘર બેઠા આયુષ્યમાન કાર્ડ કઢાવવાની જે સુવિધા છે તે પૂરી પાડી દીધી છે। તમે ઘર બેઠા આયુષ્યમાન કાર્ડ વેબસાઇટ, એપ અથવા નજીકના વિસ્તારની આશા બહેનો અથવા આરોગ્ય કર્મીનો સંપર્ક કરી અને કાર્ડ મેળવી શકો છો। એટલે કે મિત્રો, કેન્દ્ર સરકાર દ્વારા ગરીબ પરિવારના લોકોને મફત સારવાર આપવા માટે એક વિશેષ યોજના જાહેર કરવામાં આવી છે, જેનું નામ છે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, અને જેમાં નાગરિકો સામાન્ય બીમારીથી લઈને ગંભીર બીમારી સુધીની સારવાર મેળવી શકે છે। એટલે કે મિત્રો, આ વિશે હું તમને જણાવી દઉં તો લાભાર્થી પરિવારોને યોજના દ્વારા આયુષ્યમાન કાર્ડ દ્વારા 3.5 એટલે કે મિત્રો 3.5 લાખની આરોગ્ય સુવિધા પૂરી પાડવામાં આવે છે, જ્યારે તેમાં સુધારો કરીને હવે સમય મર્યાદા જે હતી તે 10 લાખ રૂપિયા સુધીની કરી દેવામાં આવી છે। એટલે કે મિત્રો, ખાસ કરીને વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો માટે સૌથી મોટા સમાચાર છે, જેમાં જે 3.5 લાખની આરોગ્ય સુવિધા હતી તે હવે જે મર્યાદા હતી તે વધારીને 10 લાખ રૂપિયા સુધીની કરી દેવામાં આવી છે। ત્યારબાદ આગળના સમાચાર વિશે વાત કરીએ તો મિત્રો, હપ્તા વગર 42,000 રૂપિયા ખાતામાં। તો મિત્રો, આ વિશે વિગતવાર વાત કરીએ તો જે ખેડૂતોએ આ 2 યોજનાઓ જેમ કે PM કિસાન યોજના અને PM માનધન યોજનામાં રજીસ્ટ્રેશન કરાવેલું હશે તો તેવા ખેડૂતોના ખાતામાં દર વર્ષે અને હપ્તા વગર 42,000 રૂપિયા ઘરે બેઠા બેઠા આવશે। એટલે કે મિત્રો, આ જે યોજના છે તેના વિશે હું તમને જણાવી દઉં તો સરકાર PM કિસાન યોજના અંતર્ગત દર વર્ષે 6,000 રૂપિયા ખેડૂતોના ખાતામાં નાખે છે અને આ રૂપિયા 6,000ની સહાય દર 4 મહિનાના અંતરે સાથે 2,000 જે છે તેના હપ્તા આપવામાં આવે છે। એટલે કે મિત્રો, 2,000ના 3 હપ્તા નાખવામાં આવે છે અને ત્યારે કિસાન યોજનાના લાભાર્થી જો PM માનધન યોજનામાં પણ ફોર્મ ભરે છે તો તેમને 60 વર્ષની ઉંમર પછી દર વર્ષે 36,000 રૂપિયા મળશે। આમ બંને યોજના થઈને ખેડૂતોને ઘરે બેઠા બેઠા 42,000 રૂપિયા સહાય આપવામાં આવે છે। ત્યારબાદ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જેની અંદર ટ્રેનના મુસાફરો માટે ખુશ ખબર આવી છે। તો મિત્રો, આ વિશે વિસ્તારથી જોઈએ તો રેલવે મુસાફરો માટે સારા સમાચાર છે। આજથી તે તમામ ટ્રેનો જે કોરોના પછી સ્પેશિયલ ટ્રેન તરીકે દોડતી હતી તેને પેસેન્જર ટ્રેનમાં ફેરવી દેવામાં આવી છે અને સ્પેશિયલ ટ્રેન હોવાને કારણે તેનું ભાડું વધી ગયું હતું અને નંબર પણ 0થી શરૂ થતો હતો। આજથી આ ટ્રેનો સામાન્ય પેસેન્જર ટ્રેનોની જેમ દોડશે અને તેનાથી આ ટ્રેનોના સંચાલનમાં પણ સુધારો થશે અને મુસાફરો વારંવાર ફરિયાદ કરે છે તે સ્પેશિયલ ટ્રેનો મોડી દોડી શકે છે। ત્યારબાદ આગળના સમાચાર વિશે જોઈએ તો મિત્રો, ખેડૂતો માટે નવી સહાય યોજના। તો મિત્રો, આ વિશે વિસ્તારથી જોઈએ તો રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલી નવી યોજનાની માહિતી આપતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે રાજ્યના દરેક નાગરિકને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાના ઉપયોગ કર્યા વિના ઉત્પાદિત કરેલા શાકભાજી પાકો સરળતાથી મળી રહે તે માટે શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે। એટલે કે મિત્રો, આ યોજના હેઠળ શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કરતા હોય તેવા ખેડૂતોને બિયારણ, પ્રાકૃતિક ઇનપુટ, ખેતી ખર્ચ તથા શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે મહત્તમ રૂપિયા 20,000 પ્રતિ હેક્ટર સહાય આપવામાં આવશે અને આ યોજનાના અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્રમાં રૂપિયા 1,000 લાખની રકમ ફાળવવામાં આવશે।
ત્યારબાદ મહત્વના સમાચાર વિશે જોઈએ તો મિત્રો 10,000થી વધુ ખેડૂતોને મળશે સહાય. તો મિત્રો આ વિશે વિસ્તારથી જોઈએ તો રાજ્ય સરકારે માર્ચ અને મે મહિનામાં ગુજરાતમાં પડેલા કમોસમી વરસાદને કારણે જે ખેડૂતોને નુકસાન ગયું છે તેને સહાય ચૂકવવાની શરૂઆત કરી દીધી છે. સરકારે 10,000થી વધુ ખેડૂતોને સહાય ચૂકવશે અને માર્ચ 2024માં સાબરકાંઠા, મહેસાણા, ખેડા અને અરવલ્લીના 9,674 ખેડૂતોને 27 કરોડ રૂપિયા કમોસમી વરસાદની સહાય ચૂકવવામાં આવશે. જ્યારે મે મહિનામાં સુરત અને વલસાડ જિલ્લાના ખેડૂતોને વધુ નુકસાન થયું છે, જેમાં નર્મદા, સુરત અને વલસાડ જિલ્લાના 1,369 ખેડૂતોને સહાય ચૂકવશે. આમ ટોટલ 10,000 ખેડૂતોને આ લાભ આપવામાં આવશે અને આ તમામ સહાય ચૂકવવામાં આવશે. ત્યારબાદ આગળના સમાચાર વિશે વાત કરીએ તો મિત્રો મકાન બનાવવા મળશે સહાય. તો મિત્રો આ વિશે વિગતવાર વાત કરીએ તો ઘર બનાવવા ગુજરાત સરકાર આપશે તમને 1,32,000 અથવા તો 1,20,000ની સહાય. અને આ બંને યોજનામાંથી તમને કઈ યોજના લાગુ પડશે તેના વિશે વાત કરીએ તો યોજના નંબર 1 પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2023, જેમાં તમને 1,20,000 રૂપિયાની સહાય ચૂકવવામાં આવશે અને જેમાં તમને પહેલો હપ્તો 60,000, બીજો હપ્તો 40,000 અને ત્રીજો હપ્તો 20,000 રૂપિયા, આમ 3 હપ્તા તમને ઓનલાઈન અથવા તો ઓફલાઈન ફોર્મ ભરી સબમિટ કરવાનું રહેશે. તો તમને આ હપ્તા મળી જશે અને આ સહાય મળી જશે. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો 1 થી 2 મહિનામાં તમે કરેલી અરજી પાસ થઈ જશે, તેમ જે એકાઉન્ટ નંબર આપ્યો હશે તેમના પર હપ્તા મળવાનું શરૂ થઈ જશે. ત્યારબાદ યોજના નંબર 2 વિશે વાત કરીએ તો મિત્રો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર આવાસ યોજના અંતર્ગત કુલ 1,32,000ની સહાય આપવામાં આવે છે, જેમાં પહેલો હપ્તો 60,000, બીજો હપ્તો 40,000, ત્રીજો હપ્તો 20,000 અને ચોથા હપ્તામાં 12,000 રૂપિયા બાથરૂમ બનાવવા માટે આપવામાં આવે છે. જ્યારે યોજના નંબર 1માં ST, SC, OBC કોઈ પણ ફોર્મ ભરી શકશે અને જ્યારે યોજના નંબર 2માં ખાલી ST અને SC કેટેગરીવાળા જ ફોર્મ ભરી શકે છે. ત્યારબાદ મહત્વના સમાચાર વિશે જોઈએ તો મિત્રો ખેડૂત દેવા માફી અંગે ફેંસલો. તો મિત્રો આ વિશે વિસ્તારથી જોઈએ તો એક માહિતી અનુસાર ગુજરાતમાં કુલ 53,20,626 ખેડૂતો આ યાદીમાં નોંધાયેલા છે. તેમાંથી 37,28,639 ખેડૂતોએ 2022-23 વર્ષ દરમિયાન એટલે કે 31મી જાન્યુઆરી 2023ની સ્થિતિ સુધી એટલે કે માત્ર 10 માસમાં કૃષિ માટે કુલ 98,285 કરોડની લોન લીધી હતી. ભલે દરેક ખેડૂતોએ વધતા ઓછા પ્રમાણમાં ખેતી માટે લોન લીધી હશે, પરંતુ એનો સીધો અર્થ એ થાય છે કે ગુજરાતના દરેક ખેડૂતને માથે 2,63,595 રૂપિયાનું દેવું છે. આમ સતત વધતી મોંઘવારીને કારણે ખેડૂત દિવસે ને દિવસે દેવાદાર બનતો જાય છે. જ્યારે તેલંગાણાની સરકારે ખેડૂતોનું 2 લાખ રૂપિયા સુધીનું દેવું માફ કર્યું છે, જેના કારણે એને ગુજરાતમાં ફરી એકવાર દેવા માફીનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે. જ્યારે મિત્રો મોદી સરકાર ખેડૂતોના માત્ર 2 લાખ સુધીનું દેવું માફ કરે તો પણ 90% ખેડૂતો દેવા મુક્ત થઈ શકે છે અને ગુજરાતમાં લાખો ખેડૂતોને દેવાના ભારમાંથી મુક્તિ મળી શકે છે. ત્યારબાદ આગળના સમાચાર વિશે જોઈએ તો મિત્રો મહત્વના સમાચાર સામે આવ્યા છે, જેમાં જુલાઈમાં 12 દિવસ બેંકો બંધ. તો મિત્રો આ વિશે વિસ્તારથી જોઈ લેજો, તમે ખાસ કરીને જાણી લેજો, કારણ કે 12 દિવસ બેંકો બંધ રહેવાની છે. તો મિત્રો તમારે જે હોલિડે લિસ્ટ હોય તે જોઈને જવું જોઈએ, જેથી કરીને તમારે ખોટો ધક્કો ખાવો પડે નહીં. તો મિત્રો આ વિશે વિસ્તારથી વાત કરીએ તો આગામી સોમવારથી જુલાઈ મહિનાની શરૂઆત થવા જઈ રહી છે. ત્યારે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે મિત્રો RBI દ્વારા જુલાઈ મહિનાની બેંક હોલિડે લિસ્ટ જારી કરી દેવામાં આવી છે. આ લિસ્ટ પ્રમાણે આગામી જુલાઈ મહિનામાં કુલ 12 દિવસ બેંકો બંધ રહેવાની છે. જુલાઈ 2024માં બીજા ચોથા શનિવાર અને રવિવાર સિવાય તહેવારોને લઈને પણ બેંકોમાં રજા રહેવાની છે. એટલે કે મિત્રો આવી સ્થિતિમાં બેંક જતા પહેલા એક વખત બેંક હોલિડે લિસ્ટ ચેક કરી દો, જેથી તમારો સમય બચી જાય. ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો મિત્રો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર સામે આવ્યા છે. તો મિત્રો આ સમાચાર ખાસ કરીને તમારે જાણવાના છે, કારણ કે મિત્રો આ સમાચારની અંદર તમામ પાક અને તમામ યાર્ડની વાત કરવામાં આવશે. તો મિત્રો ખાસ કરીને સૌપ્રથમ જોઈએ તો અમરેલી જિલ્લાના મોટાભાગના ખેડૂતો દ્વારા કપાસ, મગફળી, સોયાબીન, ઘઉં, ચણા તેમજ તલ, સફેદ અને કાળા તલનું વાવેતર કરવામાં આવ્યું હતું. જેમાં મિત્રો વાત કરીએ તો સાવરકુંડલા યાર્ડમાં મોટી મગફળીના 1,231 રૂપિયા ભાવ રહ્યો હતો. સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં કપાસનો ભાવ 1,351 રૂપિયાથી લઈને
₹1641 રૂપિયા સુધી નોંધાયો હતો। આજે કપાસની વાત કરીએ તો મિત્રો 1275 મણની આવક નોંધાઈ હતી। જ્યારે મિત્રો સાવરકુંડલા યાર્ડમાં ચણાની હરાજી કરવામાં આવી હતી અને ચણાનો ભાવ 1060 રૂપિયાથી લઈને 1350 રૂપિયા સુધીનો બોલાયો હતો। ત્યારબાદ મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો મિત્રો સાવરકુંડલા યાર્ડમાં લોકવન ઘઉં અને ટુકડા ઘઉંની હરાજી કરવામાં આવી હતી, જેમાં લોકવન ઘઉંનો ભાવ 431 રૂપિયાથી લઈને 528 રૂપિયા બોલાયો હતો। ત્યારે ટુકડા ઘઉંના ભાવ વિશે વાત કરીએ તો 440 રૂપિયાથી લઈને 634 રૂપિયા નોંધાયો હતો અને મિત્રો માર્કેટિંગ યાર્ડમાં 5750 મણ ઘઉંની આવક થઈ હતી। સાવરકુંડલા યાર્ડમાં સફેદ તલ અને કાળા તલની હરાજી કરવામાં આવી હતી, જેમાં સફેદ તલનો ભાવ ₹2600 થી લઈને 2700 રૂપિયા નોંધાયો હતો અને માર્કેટિંગ યાર્ડમાં કાળા તલનો ભાવ 2300 રૂપિયાથી લઈને 2800 રૂપિયા સુધીનો ભાવ બોલાયો હતો। આમ મિત્રો ટોટલ વાત કરીએ તો આજે યાર્ડમાં 15 મણ તલની આવક થઈ હતી। ત્યારબાદ મહત્વના સમાચાર વિશે જોઈએ તો મિત્રો ડુંગળીની આવકમાં ઘટાડો। તો મિત્રો આ વિશે વિગતવાર વાત કરીએ તો ડુંગળીના ભાવમાં ફરી એકવાર વધારો નોંધાઈ શકે છે। બજારમાં ડુંગળીની આવક ઘટતા બજારમાં તેની કિંમત પ્રતિ 1 કિલો 50 રૂપિયા સુધી પહોંચી શકે છે અને ચોમાસાને ધ્યાનમાં રાખીને તેમજ અન્ય પ્રાંતમાંથી ડુંગળીની આવક બંધ થઈ જતા બજાર ભાવ 70 રૂપિયાથી લઈને 80 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। ત્યારબાદ મિત્રો વરસાદના સમાચાર વિશે વાત કરીએ તો મિત્રો આજે અહીં પડ્યો વરસાદ। તો મિત્રો ખાસ કરીને જાણી લેજો આજે કયા કયા વિસ્તારોની અંદર વરસાદ પડ્યો અને કયા વિસ્તારોની અંદર કેટલો વરસાદ પડ્યો તે જાણવા માટે તમારે આ વિડીયોને અંત સુધી જોવો પડશે। તો મિત્રો સૌપ્રથમ વાત કરીએ તો ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયાથી મેઘરાજા મહેરબાન થયા છે। અનેક વિસ્તારમાં હળવાથી લઈને ધોધમાર વરસાદ પડી રહ્યો છે। ગઈકાલે રાત્રે 8 વાગ્યા સુધીમાં રાજ્યમાં 206 તાલુકામાં વરસાદ પડ્યો છે, જેમાં વાત કરીએ તો મિત્રો હજુ તો ચોમાસાની શરૂઆત છે, ત્યાં જ મેઘરાજાની બેટિંગથી અનેક ડેમ ઓવરફ્લો થયા છે અને ખાસ કરીને છેલ્લા 2 દિવસમાં સૌરાષ્ટ્રના જૂનાગઢ પંથક, દ્વારકા, પોરબંદર તેમજ દક્ષિણ ગુજરાતના સુરત, નવસારીમાં મુશળધાર વરસાદ ખાબક્યો છે। ત્યારબાદ મહત્વના સમાચાર વિશે જોઈએ તો મિત્રો સસ્તો થયો એલપીજી સિલિન્ડર। તો મિત્રો આ વિશે વિસ્તારથી જોઈએ તો આજથી એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો થયો છે। જો કે માત્ર કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં 30 રૂપિયાથી 31 રૂપિયા સુધીનો ઘટાડો થયો છે। ઘરેલું સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી, પરંતુ વાત કરીએ તો દિલ્હીમાં 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમત 1647 રૂપિયા છે અને મુંબઈ અને ચેન્નાઈમાં સિલિન્ડર 31 રૂપિયા સસ્તો થયો છે। તો અમદાવાદમાં 19 કિલોનો બ્લુ સિલિન્ડર જે છે તેનો ભાવ જોઈએ તો મિત્રો 1665 રૂપિયા મળશે અને જ્યારે 14 કિલોના ઘરેલું સિલિન્ડરની કિંમત 810 રૂપિયા છે। ત્યારબાદ આગળના સમાચાર વિશે જોઈએ તો મિત્રો પાક નુકસાન સહાય જાહેર। તો મિત્રો આ વિશે વિસ્તારથી જોઈએ તો રાજ્યના ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે, જેમાં કમોસમી વરસાદની નુકસાનીનો સર્વે પૂર્ણ થયો છે અને રાજ્યમાં 13 મે 2024થી 18 મે 2024 સુધીમાં થયેલા કમોસમી વરસાદના કારણે દક્ષિણ ગુજરાતના સુરત, નર્મદા અને વલસાડ સહિત મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ખેતી અને બાગાયતી પાકોનું નુકસાન થયું હતું, જેમાં ગુજરાતના 7 જિલ્લાઓમાં 10,943 ખેડૂતોને કમોસમી વરસાદથી નુકસાન થયું અને કૃષિ વિભાગની કુલ 30 ટીમ દ્વારા સર્વે હાથ ધરાયો હતો। ત્યારે હવે મે મહિનામાં થયેલી નુકસાનીનો સર્વે પૂર્ણ થયો છે અને ચૂંટણી પૂર્ણ થતાં આ સહાય પણ જાહેર કરવામાં આવી છે। જે મુજબ આગળ વાત કરીએ તો મિત્રો બિનપિયત પાકોને 8,500 પ્રતિ હેક્ટર, પિયત ખેતી પાકોને 17,000 પ્રતિ હેક્ટર, વર્ષાયુ બાગાયતી પાકોને 17,000 પ્રતિ હેક્ટર અને ભૂવર્ષાયુ બાગાયતી પાકોને 22,500 પ્રતિ હેક્ટર સહાય ચૂકવવામાં આવી છે તેવી કૃષિ મંત્રી રાઘવજી પટેલે જાહેરાત કરી દીધી છે। ત્યારબાદ મહત્વના સમાચાર વિશે જોઈએ તો મિત્રો જીઓનું સિમ કાર્ડ છે તો જાણી લેજો આ વાત। તો મિત્રો આ વિશે વધુમાં જોઈએ તો ટેલિકોમ કંપની જીઓએ મોબાઈલ રિચાર્જના પ્લાનમાં 15 થી 12% વધારો કર્યો છે, જેમાં મિત્રો 3 જુલાઈથી જીઓ રિચાર્જ મોંઘા થશે, એટલે કે મિત્રો 17 પ્રીપેડ અને 2 પોસ્ટપેડ પ્લાનની કિંમતોમાં વધારો કર્યો છે, જેમાં જે પોપ્યુલર પ્લાન છે 666 રૂપિયાવાળો તે પ્લાન હવે 799 રૂપિયામાં પડશે। ત્યારબાદ આગળના સમાચાર વિશે જોઈએ તો મિત્રો ખેડૂતો માટે ખૂબ કામની જાહેરાત। તો મિત્રો આ જે સમાચાર છે ખેડૂતો માટે ખૂબ જ કામના છે, તો મિત્રો આ સમાચાર છે તમે ખાસ કરીને જાણી લેજો। તો મિત્રો ખેડૂતોને સરકારની દરેક યોજનાનો લાભ પહોંચાડવા માટે જો કિસાન કાર્ડ બનાવવામાં આવી રહ્યું છે, એટલે કે મિત્રો વાત કરીએ તો તેના માટે ગામે ગામ કેમ્પ લગાવવામાં આવશે, જેથી ખેડૂતો સામે કિસાન કાર્ડ માટે પોતાની નોંધણી કરાવવામાં કોઈ મુશ્કેલી ઊભી ન થાય। અને જો કે આ યોજનાની શરૂઆત ઉત્તર પ્રદેશથી કરવામાં આવશે, તેથી
કરીને વાત કરીએ તો મિત્રો સમગ્ર દેશમાં સૌથી પહેલાં આ યોજનાનો લાભ ત્યાંના ખેડૂતોને મળશે અને જણાવી દઈએ કે આ કાર્ડ માટે નોંધણી કરાવવા માટે 1 જુલાઈથી નોંધણી પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવશે। જે અધિકારીઓ કાર્ડ માટે ખેડૂતોની નોંધણી કરાવશે તેઓ ખેડૂતોથી તેમના પિતાનું નામ, ખાતા નંબર, આધાર નંબર, મોબાઈલ નંબર વગેરે જેવી વિગતો માંગશે તેમજ છેલ્લા 2 સિઝનમાં વાવવામાં આવેલા પાકોની માહિતી પણ મેળવવામાં આવશે। ત્યારબાદ આગળના સમાચાર વિશે જોઈએ તો મિત્રો ચોમાસું શરૂ થતાં જ ભાવ વધારો। તો મિત્રો આ વિશે વિસ્તારથી જોઈએ તો હજી તો ચોમાસાની શરૂઆત થઈ છે તેવામાં શાકભાજીના ભાવ આસમાને પહોંચી ગયા છે। માર્કેટમાં ટામેટાનો ભાવ 50 રૂપિયાથી વધી 80 થી 120 રૂપિયા કિલો પહોંચ્યો છે। ફ્લાવરનો ભાવ જોઈએ તો મિત્રો 80 રૂપિયા હતો અને આજનો ભાવ જોઈએ તો 120 થી 140 રૂપિયા કિલો થયો છે। ત્યારબાદ મિત્રો ભીંડા અને કાકડીનો ભાવ જોઈએ તો 80 થી 100 રૂપિયા કિલોએ પહોંચી ગયો છે। બટેકાનો ભાવ 40 રૂપિયા કિલોથી લઈને ડુંગળીનો ભાવ 50 રૂપિયા કિલો અને ત્યારબાદ મિત્રો વાત કરીએ તો ગુવારનો ભાવ 100 રૂપિયા કિલો, ચોળીનો ભાવ 160 રૂપિયા કિલો થઈ ગયો છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો વરસાદના કારણે શાકભાજીના તમામ ભાવમાં વધારો જોવા મળ્યો છે। ત્યારબાદ આગળના સમાચાર વિશે જોઈએ તો મિત્રો ખેડૂતોને મોટી રાહત મળી। તો મિત્રો આ વિશે વધુમાં જોઈએ તો ખેડૂતોની લોન માફી સમગ્ર દેશમાં સૌથી વધુ ચર્ચિત વિષય છે। તેવામાં તેલંગાણામાં ખેડૂતોની લોન માફ કરવામાં આવી છે। તેલંગાણામાં સીએમ રેવંત રેડ્ડીએ લોન માફી કરવાની જાહેરાત કરી છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો તેમણે કહ્યું કે 11 ડિસેમ્બર 2018 અને 9 ડિસેમ્બર 2023 વચ્ચે લોન લેનારા ખેડૂતો માટે 2 લાખ રૂપિયા સુધીની લોન સંપૂર્ણપણે માફ કરવામાં આવશે। આ પહેલા ઝારખંડ સરકારે પણ ખેડૂતોની 2 લાખ રૂપિયા સુધીની લોન માફ કરવાની જાહેરાત કરી છે। ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો આજે ફરી સસ્તું થયું સોના ચાંદી। તો મિત્રો આ વિશે વિસ્તારથી જોઈએ તો સોનાના ભાવમાં આજે ફરીથી કડાકો જોવા મળ્યો છે। જેમાં શુક્રવારે 71,835 રૂપિયા પર બંધ થયેલું સોનું આજે ઓપનિંગ રેટમાં 209 રૂપિયા ગગડીને 71,626 રૂપિયાના સ્તરે પહોંચ્યું છે। સરાફા બજાર મુજબ વાત કરીએ તો મિત્રો 999 પ્યોરિટીવાળા 10 ગ્રામ સોનામાં આજે કડાકો જોવા મળ્યો છે। બીજી તરફ વાત કરીએ તો મિત્રો ચાંદીના રેટમાં પણ આજે ઓપનિંગમાં 446 રૂપિયાનો કડાકો જોવા મળ્યો, જેમાં ચાંદી આજે ઓપનિંગ રેટમાં 87,554 રૂપિયા પ્રતિ કિલોના સ્તરે જોવા મળી હતી। તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર। તમને કેવા લાગ્યા તે મને કોમેન્ટમાં અચૂક જણાવજો અને મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને તમારા ખેડૂત મિત્રોને શેર કરી દેજો જેથી કરીને તેઓ પણ માહિતગાર બને। તો મિત્રો આવનારા સમાચાર આપણે જાણીશું આવનારા વિડીયોની અંદર। ત્યાં સુધી મિત્રો મને રજા આપશો। ધન્યવાદ। જય શ્રી કૃષ્ણ, જય માતાજી।